ઝઘડિયા તાલુકાના રાજપારડીથી નેત્રંગ રોડને જોડતા માર્ગ બિસ્માર હાલતમાં હોવાથી વાહન ચાલકોએ રસ્તા રોકો આંદોલન કર્યું. વારંવાર લાગતા વળગતા તંત્રને સ્થાનિકો દ્વારા રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવતી ન હોવાથી સ્થાનિકો દ્વારા રોડ પર ઉતરી આવી વાહનો અટકાવી વિરોધ નોંધાવ્યો. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડીથી નેત્રંગ રોડ પર ભારદારી વાહનો દ્વારા ઓવરલોડ મટીરીયલ ભરી રસ્તા ઉપર બેફામ ચાલતા વાહનો પર અંકુશ કરેલ. અંતે ઉલ્લેખનીય છે કે રાજપારડી નેત્રંગ રોડ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં હોવાથી ગ્રામજનો આજરોજ આક્રોશ જોવા મળ્યો. ઝઘડિયા તાલુકાના રાજપારડીથી નેત્રંગ માર્ગ થઈ મહારાષ્ટ્ર તેમજ ડાંગ સાપુતારા જવા માટે એક મહત્વપૂર્ણ માર્ગ હોવાથી ઘણા વાહન ચાલકો આ માર્ગનો ઉપયોગ કરતા આવ્યા છે. તો સ્થાનિક વેપારીઓ, સ્કૂલ, કોલેજ, નોકરિયાત વર્ગ માર્ગ બિસ્માર હોવાથી હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. નેત્રંગ રાજપારડી માર્ગ ઉપર આવેલ નવા માલજીપુરા ગામ પાસે સ્થાનિક લોકો દ્વારા ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ગ્રામજનો દ્વારા વાહન વ્યવહાર રોકાતા નેત્રંગ તેમજ રાજપારડી તરફના બે તરફનો વાહન વ્યવહાર ઠપ થઈ જતા સ્થાનિક રાજપારડી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને માર્ગને ખોલવાના પ્રયત્ન હાથ ધર્યા. રાજપારડીથી નેત્રંગ જતા મુખ્ય માર્ગની ખરાબ હાલતને લઈ સ્થાનિક ગ્રામજનોમાં ભારે નારાજગી જોવા મળી છે, જેમાં લાંબા સમયથી માર્ગની મરમ્મત ન થતા વાહન ચાલકો તથા મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. ત્યારે આ બિસ્માર માર્ગને તાત્કાલિક સમારકામ કરવામાં આવે તેવી માંગ સાથે આસપાસના ગ્રામજનો ભેગા મળી તેઓ દ્વારા આજે રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. ઘણા સમયથી બિસ્માર માર્ગ હોવાથી ગ્રામજનોએ માર્ગ સુધારાના કામમાં બેદરકારી દાખવનાર તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને માર્ગ ઝડપથી દુરુસ્ત કરવામાં ન આવે તો વધુ ઉગ્ર આંદોલન કરવાની ચેતવણી આપી હતી. અંતે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આ પ્રકારે સ્થાનિક ગ્રામજનો દ્વારા આ માર્ગ ઉપર ચાલતી પથ્થરની ખાણોમાંથી વહન કરી પથ્થર લઈ જતા વાહનો દ્વારા ઉડતી ધૂળ ડમરીઓથી સ્થાનિકો હેરાન પરેશાન થઈ જતા અગાઉ પણ રાજપારડીના ગ્રામજનો સહિત અન્ય લોકોએ પણ રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતું, પરંતુ તેનો આજ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી. અમે 14/10/25 રોજ મુખ્યમંત્રીને સંબોધીને મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું હતું કે રાજપારડીથી નેત્રંગ સુધીનો રસ્તો બહુ ખરાબ છે, એના પર કામગીરી કરવામાં આવે કે જ્યાં સુધી કામગીરી નહીં થાય ત્યાં સુધી પાણીનો સંકલન કરવામાં આવે, પણ તંત્ર તેમાં નિષ્ફળ ગયેલું છે. એટલા માટે આજે અમને રસ્તો રોકવા માટેની ફરજ પડી છે. આજે તમે જોઈ શકો છો કે આજે પબ્લિક છે, છેક માલજીપરાથી લઈને રજલવાડા સુધીને આ ભાઈઓ અને બહેનો ઊભા છે. એમને જે તકલીફ છે એ વેદના આજે અહીંયા રજૂ કરે છે. ને હવે અમે કહીએ છીએ કે જ્યાં સુધી જે જવાબદાર વ્યક્તિ જે આવ્યા છે એ લેખિત બાંહેધરી આપવા તૈયાર નથી, તો કોઈ લેખિત જવાબદારી આપે એવા અધિકારી, એવા જવાબદાર વ્યક્તિ અહીંયા જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી અમે આ રસ્તો રોકી રાખવાના છીએ. અને જ્યાં સુધી રસ્તો નહીં બને ત્યાં સુધી પાણીનો છંટકાવ ચાલુ નહીં કરવામાં આવે, જ્યાં સુધી પાણીના ટેન્કરો નહીં પહોંચે ત્યાં સુધી અમે આ રસ્તો રોકી રાખવાના છીએ. અહીંયાથી અમે હટવાના નથી. જ્યારે અમને પોલીસ ગોળી મારી જાય કે અહીંયાથી અમને જે કરવું હોય એ કરી શકે છે, પણ અમે પાછા નથી હટવાના. જય હિન્દ. આજે રસ્તા રોકો આંદોલન કર્યું છે એની અમે જાણ થોડાક દિવસ અગાઉ મામલતદાર સાહેબશ્રીને લેખિતમાં આવેદનપત્ર સાથે કરી હતી અને રજૂઆત કરી હતી કે સાહેબ એક એલ્ટિમેટમ આપેલું હતું કે 5-6 દિવસની અંદર જો આ રોડ રસ્તાના કામગીરી શરૂ નહીં થાય તો અમે જનતા સ્વયંભૂ રોડ રસ્તા રોકીશું. અને એ અમે લેખિતમાં મામલતદારશ્રીને આપ્યું હતું અને અમને એમણે કીધું હતું કે ભાઈ આ રોડ રસ્તાની કામગીરી ટૂંક સમયમાં ચાલુ થઈ જશે. સાથે અમારી રજૂઆત એવી બી હતી કે રોડ રસ્તાની કામગીરી થાય છે તે હલકી ગુણવત્તાવાળી થાય છે. ડામરથી પેચવર્ક પણ ડામરથી થતું નથી. આજે હમણાં ડસ્ટ નાખીને કામગીરી કરે છે, એનાથી બાઇકો લઈને જતી આગળ જે હાઈવા ફોર વ્હીલ ને હાઈવા ચાલતા હોય છે એની પછાડી ચાલનાર 2 વ્હીલની હાલત એટલી કફોડી થાય છે કે રાજપારડી સુધી જતા જતા એને 7 જન્મ સુધી જેટલું કષ્ટ ના વેઠવું એટલું યાદ આવી જાય છે. સાથે અમે મામલતદારશ્રીને એવી પણ રજૂઆત કરી હતી કે જે ઓવરલોડ ગાડીઓ આવે છે, ઓવરલોડ ભરીને વગર રોયલ્ટીની ગાડીઓ આવે છે, એને પણ અમે રોકીશું અને એનું પણ તમે નિરાકરણ લાવજો. પોલીસને પણ અમે મામલતદારશ્રી દ્વારા મારફતે લેખિતમાં આપેલું હતું. એટલે આજે એ પણ જોવાનું રહેશે કે કેટલી ગાડીઓ ઓવરલોડ છે, અહીંયાથી પણ જોઈ લેશે. આજે પોલીસ સાહેબશ્રી પણ આપણી સાથે છે તો એ પણ આપણને સહકાર આપશે. ઓવરલોડ ગાડીઓ વિશે અને વગર રોયલ્ટીની ગાડીઓ હશે તો એ પણ એ ગાડીઓને અહીંયાથી ડિટેન કરી અને પોલીસ સ્ટેશન જવાનું હશે તો ત્યાં, અથવા તો ખાણ ખનીજને બોલાવવાનું હશે તો તેને થશે. ને રહી વાત રસ્તાની, તો અમે વારંવાર રજૂઆતો કરીને થાકી ગયા છે. આજે કદાચ અહીંયાથી પોલીસ અમને ગોળી બી માર દેશે, છતાં પણ અમે
સચોટ કામગીરી વગર અહીંયાથી હટવાના નથી અને ઉઠવાના પણ નથી.